નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સાંસદ મનસુખ વસાવાનો અસલ મિજાજ જોવા મળ્યો. રાજપીપળામાં કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા. દહેજના રહિયાત ગામના લેન્ડ લૂઝર્સનું દીપક ફર્ટિલાઇઝર કંપની સામે ધરણા પ્રદર્શન. લેન્ડ લૂઝર્સના વારસદારોને કંપનીએ કોન્ટ્રાક્ટમાં નોકરી આપવાનું કહેતા વિરોધ પ્રદર્શન. અંકલેશ્વરમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો. 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ ₹1 કરોડ 4 લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ. ભરૂચની એસવીએમઆઈટી કોલેજના વિદ્યાર્થીઓએ ભારતનું પ્રથમ 3D હેંગ પ્રિન્ટર બનાવ્યું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ₹75,000ની સહાય મળી. આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે અપાયું બંધનું એલાન. વેપારીઓને બંધના એલાનમાં જોડાવવા વેપારી એસોસિએશનની અપીલ. લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સાંસદ મનસુખ વસાવાનો અસલ મિજાજ જોવા મળ્યો હતો. રાજપીપળામાં કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા. રાજપીપળા ખાતે 7.60 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલય બનાવવા જઈ રહી છે. ત્યારે આ મકાનના ખાતમુહૂર્તમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે ક્યાં છે તમારા મુખ્ય અધિકારી, મુખ્ય એજન્સી કેમ હાજર નથી કહીને જાહેરમાં ખખડાવ્યા હતા. અને વધુમાં ઉમેર્યું હતું કે અમે બધા અહીં આવ્યા છે ને મુખ્ય અધિકારી ગાંધીનગર શું કરે છે? આદિવાસી કન્યા છાત્રાલય બને છે, એમાં જો જરા પણ કચાશ રાખી તો કોઈને નહીં છોડું કહી રીતસરના જાહેરમાં ખખડાવતા સૌ શબ્દ થઈ ગયા હતા. ભાઈ પીડબ્લ્યુ માંથી કોણ છે ભાઈ? તમે છો વસાવા ને? રાઠવા એક્શન ક્યાં છે? કેમ આજે મેન એજન્સીને બોલાવવું જોઈએ અહીંયા, કેમ નથી આવી? આ કોણ છે? શું ઓથોરિટી છે એની? બંધ કર દો ધંધા બધા, બ્લેકલિસ્ટમાં મૂકશો નહીં તો. કામ કરો તારે વ્યવસ્થિત કરવાનું. ભૂતકાળના તારા કામ મને ખબર છે ભાઈ, નહીં તો લાત મારીશ અહીંયા. આ કન્યા હોસ્ટેલ બને છે, દીકરીઓનું છાત્રાલય, જીજી નહીં. તમે કોણ બોલાતા નથી એને? આ બધા મૂર્ખા છે અધિકારીઓ છે. ગાંધીનગર ગયા એટલે તો તમારી શું જવાબદારી? બોલાવો મેને એજન્સીને અને અમને મુલાકાત કરો, ગણેશ સાહેબની મુલાકાત કરો. કામ એની પ્રમાણે થવું જોઈએ. સરકાર આટલા બધા પૈસાની લે ભાગું તમે કામ આપો છો. અત્રે મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં અધિકારીઓને ખખડાવ્યા હતા અને વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યા છે, જે બાબતે ઘણો વિવાદ પણ થયો હતો. ત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે મનસુખ વસાવા અસલ મિજાજમાં દેખાઈ રહ્યા છે. દહેજના રહિયાત ગામના લેન્ડ લૂઝર્સ દ્વારા દીપક ફર્ટિલાઇઝર કંપની સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. દહેજના રહિયાત ગામના લેન્ડ લૂઝર્સ દ્વારા આજથી દીપક ફર્ટિલાઇઝર્સ કંપની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગામના આગેવાનો અને યુવાનો આજે સવારથી કંપનીની બહાર ધરણા પર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોના આક્ષેપ અનુસાર કંપનીમાં ગામના 42 બેરોજગારોએ નોકરી માટે ફોર્મ ભર્યું છે, જેમાંથી માત્ર 8 લોકોને જ કંપનીમાં નોકરી આપવાનું વચન અપાયું છે અને બાકીના ઉમેદવારોને કોન્ટ્રાક્ટ આપવાનું કહેતા ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જ્યાં સુધી તેઓની માંગ ન સંતોષાય ત્યાં સુધી આ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમસ્ત ગામજનો અહીંયા લેન્ડ લૂઝરને લેવા કંપની તૈયાર નથી, કેમ કે જે લોકો સત્તાના લોકો કેટેબલ છે લાગવા માટે 42 લોકો છે, એ લોકોને કંપની લેવા ઈચ્છતી નથી. કેમ કે 42 લોકોમાંથી 8 જ જણ ભણેલા ગણેલા છે, જે BE છે, BCom છે, BSc છે, એ લોકોને લેવા કંપની તૈયાર છે. 10 ફેલ છે, અભણ છે, જે લોકોને કંપની લેવા ઈચ્છતી નથી. બાજુમાં GNFC કંપની છે, જેને સાઇન કરતા પણ નથી આવતું, એ લોકો પણ લીધેલા છે. તો દીપક ફર્ટિલાઇઝર કેમ ના લઈ શકે? આંદોલન કર્યું ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે હવે આંદોલન તમારે કરવું ના પડે, અમે જે કંપની આવશે તે બધાને લેવામાં આવશે. પણ તોય છતાં દીપક કંપનીવાળા કોઈને લીધા નથી ને લે એટલે લાયકાત પ્રમાણે લેવાનું કહે છે. હવે લાયકાત પ્રમાણે તે ઘરે હોતા હતે તો તે ઘરે જમીન ના હાલત અમારા ગામના, જે લાયકાત વાળા હોત તે જ હાલત ને બીજા તો ખેતી કરી ખાત ને ભાઈ. તો અત્યારે બાજુની જ અમારી જે કંપની છે એક GNFC, જે હબ ગવર્મેન્ટ છે, ત્યાં અમારા ઓલરેડી 150 લેન્ડ લૂઝર છે અને ત્યાં એવી એક પણ નીતિ નથી કે ભણેલાને નોકરી આપી અને અભણને નથી આપી. ત્યાં બધાને નોકરી લીધા છે. તો અત્યારે જ અમારી બિલકુલ ગામની નજીકમાં જ્યાં GNFC કરતાં પણ એકદમ નજીક છે, જ્યાં બધું પોલ્યુશન અમારે ગામવાળાને ખાવાનું છે,
તો એ લોકો અત્યારે પોતાના ઘરની નીતિ કાઢીને એવું કહેવા માગે છે કે ભણેલાને નોકરી લઈશું અને અભણ લોકોને અમે 300 રૂપિયા રાખીશું. અત્યારે 370 રૂપિયા તો ઓલરેડી ગવર્મેન્ટનો રૂલ્સ છે, બહાર પણ મળે છે. તો 300 રૂપિયા તમે કયા હિસાબથી આપો છો? અંકલેશ્વરમાં 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા રૂપિયા 1 કરોડ 4 લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ કરાયો. અંકલેશ્વર ડિવિઝનના અંકલેશ્વર શહેર, જીઆઈડીસી અને ગ્રામ્ય પોલીસ મથકની હદમાં વર્ષ દરમિયાન મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત ચલાવવામાં આવેલ અભિયાનમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો, જેનો આજરોજ સરકારી નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરની કડતિયા કોલેજ નજીક પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, મામલતદાર શિવાજી વાઘ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 1 કરોડ 4 લાખની કિંમતના વિદેશી દારૂની બોટલોની ઉપર બુલડોઝર ફેરવી દઈ નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર સિટી, અંકલેશ્વર ગ્રામ્ય અને જીઆઈડીસી અંકલેશ્વરનો અંદાજિત 63,000 જેટલી બોટલો મળી અને કુલ 1 કરોડ અને 4,56,000 જેટલા રકમનો દારૂનો નાશ ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ, પીઆઈ અમીન અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીઓ, પોલીસ સ્ટાફ અને પ્રોહિબિશનના પીઆઈ શ્રી પટેલ, મામલતદાર શ્રી વાઘ સાહેબ અને સંયુક્ત ટીમ અત્રે આ કડકિયા કોલેજના પટાંગણની જોડે જે દર વખતે દારૂનો નાશ થાય ત્યાંથી દારૂનો નાશ કરવામાં આવેલ છે. આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થતાં ઠેર ઠેર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ત્યારે જવાનોની શહાદત પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં વેપારીઓ પોતાની દુકાન બંધ રાખી કલેક્ટર મારફતે કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરશે. બંધના એલાનમાં જોડાવા ભરૂચના તમામ વેપારીઓને વેપારી એસોસિએશનના પ્રમુખ નાગજી ગાંધી દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચના એસવીએમઆઈટી કોલેજના વિદ્યાર્થીઓએ ભારતનું સૌપ્રથમ 3D હેંગ પ્રિન્ટર બનાવ્યું છે. ભરૂચની એસવીએમઆઈટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર વિવિધ ઇનોવેશન કરવામાં આવે છે. અગાઉ મલ્ટીલેવલ પાવર બેંકનું નિર્માણ કરાયા બાદ હવે ભારતના પ્રથમ 3D હેંગિંગ પ્રિન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભરૂચની સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં અભ્યાસ કરતા વિશાલ ગોહિલ, સૂરજ ગુરંગ, તેજેન્દ્ર ગોહિલ અને દક્ષેશ ગોહિલ તથા સૈફુ પઠાણ અને તેજસિંહ શેખાવતે પ્રાધ્યાપક જયદીપ શાહના માર્ગદર્શન હેઠળ 6 થી 8 મહિનાની મહેનતના અંતે રૂપિયા 20,000ના ખર્ચે આ 3D હેંગિંગ પ્રિન્ટર તૈયાર કર્યું છે. આ પ્રિન્ટરનો મેડિકલ, ઔદ્યોગિક અને જ્વેલરી વિભાગમાં ઉપયોગ થઈ શકે છે. 3D હેંગિંગ પ્રિન્ટર બજારમાં ઉપલબ્ધ અન્ય પ્રિન્ટર કરતાં અલગ છે. આ પ્રિન્ટરની મદદથી મોટા ઓબ્જેક્ટ બનાવી શકાય છે અને તેમાં સમય પણ ઓછો જાય છે. અન્ય પ્રિન્ટરમાં નાના જ ઓબ્જેક્ટ બનતા હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રે આ પ્રિન્ટર નવી ક્રાંતિ લાવશે. તેને સીલિંગ પર રાખવામાં આવે છે અને નીચે રહેલા ઓબ્જેક્ટને સ્કેન કરી તેની હુબહુ પ્રિન્ટ આપે છે. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત રૂપિયા 75,000ની સહાય પણ આપવામાં આવી છે. આવનાર સમયમાં આ 3D પ્રિન્ટરને વિદ્યાર્થીઓ બજારમાં લાવી પગભર બનવાની કોશિશ કરશે. અમારા ડાયરેક્ટર શ્રી જીવરાજભાઈ પટેલ, પ્રિન્સિપલ ડૉક્ટર શશાંક થાનકી, અમારા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર દીપક ગોસાઈ તરફથી પણ ઘણી બધી મદદ મળી રહી છે. અમે જે આ 3D હેંગિંગ પ્રિન્ટર બનાવ્યું છે એની ખાસિયત એ છે કે એમાં અમે ઘણા જ મોટા ઓબ્જેક્ટ્સ બનાવી શકીએ છીએ જે સાદા 3D પ્રિન્ટરમાં બનાવવા પોસિબલ નથી. અને આગળ અમે આ 3D પ્રિન્ટરને એક નવા સ્ટાર્ટઅપ તરીકે લોન્ચ કરવા માંગીએ છીએ કે જેમાં સ્ટુડન્ટ્સ પોતે નવા ઇન્ડસ્ટ્રીમાં એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે નવા પ્રોડક્ટ બનાવી શકે અને એને ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રોવાઈડ કરી શકે કે જેથી એ લોકો એક સ્ટાર્ટઅપ કલ્ચરમાં એન્ટર થઈને પોતે પોતાના પગ પર ઊભા રહી શકે. જે આ હેંગ પ્રિન્ટર છે એ બેઝિકલી એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટાઈપ છે ને બેઝિકલી એ ડિફરન્ટ છે સપરેટિવ મેન્યુફેક્ચરિંગ કરતાં. અને સપરેટિવ મેન્યુફેક્ચરમાં કેવું છે કે મટીરિયલ રિમૂવ કરવામાં આવે છે અને કારણે વેસ્ટ બી વધારે થાય છે. જ્યારે એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં એવું છે કે આમાં વેસ્ટ ઓછો થાય છે અને ટાઈમ બી ઓછો લાગે છે. અને બેઝિકલી અમારા પ્રોજેક્ટની ખાસિયત એ છે કે અમે મોટા પાર્ટ્સ, મોટા લાર્જ ઓબ્જેક્ટ બી બનાવી શકીએ છીએ જે નોર્મલી 3D પ્રિન્ટરમાં બનાવવું ઘણું મુશ્કેલ છે. રાજ્ય સરકારે વિધવા સહાય પેન્શન યોજનાની રકમ વધારીને આ યોજના સરળ બનાવતા ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિના ખુમાનસિંહ વાંસિયા અને આગેવાનો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિધવા સહાય પેન્શન યોજના અંગે લડત ચલાવવામાં આવી રહી હતી, જેમાં યોજનાને સરળ બનાવવી, તેમાં અપાતી રકમમાં વધારો કરવો સહિતની માંગ કરવામાં આવી હતી. ગત રોજ વિધાનસભામાં રજૂ થયેલ બજેટમાં રાજ્ય સરકાર દ્વારા વિધવા બહેનોને અપાતા પેન્શનમાં વધારો કરીને 1250 રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે અને વિવિધ નિયમો પણ સરળ બનાવાયા છે, જે બદલ ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિધવા બહેનોની યોજનાને સરળ બનાવતા જેમને ત્યાં છોકરા હશે, જેમની જમીન હશે, મકાન હશે, 60 વર્ષની ઉંમર પછી જે પેન્શન યોજના બંધ થઈ જતી હતી એ આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવીને આજીવન 1000ની જગ્યાએ હવે 1250 રૂપિયા વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ તમામ વિધવા બહેનોને મળશે, જેનો મને અત્યંત આનંદની હું લાગણી વ્યક્ત કરું છું અને ફરી ગુજરાત સરકારનો હું આભાર સાથે અભિનંદન આપું છું. તો વિધવા બહેનોએ પણ ભરૂચ હિતરક્ષક સમિતિનો આભાર માન્યો હતો. મારાથી કામ થતું નથી તો મેં નોકરી કરું છું, નોકરી કરીને જીવન જીવું છું. મોંઘવારીના ટાઈમમાં છોકરા કંઈ આપી શકતા નથી, કોઈ અમને કંઈ લાભ મળતો નથી, અમારી પાસે કંઈ છે જ નથી. અમારી પાસે દુખિયાળા છે, અમે અમારી સાથે કોઈ સાથ દેવાવાળો અમને નથી. તો કુમારસિંહ વાસિયા સાહેબે મને સાથ આપ્યો તે બધી એમનો ખૂબ ખૂબ આભાર. નરેન્દ્ર મોદીભાઈએ અમને સાથ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર. ને અમે આ તકલીફમાં રહીએ છીએ, અમારા સાથ સહકાર માટે તમે આભાર રહેશો. એ સાહેબે પછી વિજયભાઈ રૂપાણીનો કોન્ટેક કર્યો અને હવે દીકરા હોય તો પણ પેન્શન મળી શકશે એવું જાણ કરી છે, તો એ બદલ તમારો આભાર. ખબર જ નહોતી કે વિદ્યા સહાયકનું મળે છે. જ્યારે ખબર પડી ત્યારે મેં ખુમાનસિંહ સાહેબને મેં વાત કરી તો પછી એમ કે કંઈ નહીં, તો અમે એમ કે આવજો ના બધું એમનાથી જ બહુ થાય છે ને રૂપાણી સાહેબે બધું કરેલું છે. વિદ્યા સહાયકનું મળે એટલે મને બહુ આનંદ છે ને આ મોંઘવારીમાં છોકરાઓ અમારું કરી શકતા નથી. ભરૂચ શહેરની જેપી કોલેજ અને એમકે કોલેજ દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભરૂચની જેપી કોલેજ અને એમકે કોલેજના એનસીસી કેડેટ્સ તેમજ વિદ્યાર્થીઓએ કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરી પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ શાંતિપાઠ અને મીણબત્તી પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને વાર્ષિકોત્સવનું એકત્રિત થયેલ તમામ ફંડ શહીદ જવાનોના પરિવારજનોને આપવાનું નક્કી કરાયું છે. સદર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર એન પટેલ, એમકે કોલેજના આચાર્ય VM જોશી તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો. हमारी कॉलेजना विद्यार्थी संघना वड़ा GS हर्षिल परमारे एक बहू ज उत्तम निर्णय लीधो कि जयेन्द्रपुरी आर्ट्स एंड सायन्स कॉलेजનું જે આ વર્ષનું વાર્ષિક ઉત્સવ થવાનો હતો એ વાર્ષિક ઉત્સવ રદ કરી અને એનું જે કંઈ બજેટ છે એ બજેટ આ પુલવામામાં શહીદ થયેલા CRPFના જવાનોને આપવા માટે સહમતિ આપી છે. ખરેખર આ નિર્ણય અભિનંદનને પાત્ર છે અને એના માટે સમગ્ર વિદ્યાર્થી સંઘ કાઉન્સિલને હું અભિનંદન પાઠવું છું. અંકલેશ્વરમાં વન વિભાગ તથા CRPF અને નગરપાલિકા સહિત અન્ય સંસ્થાઓ દ્વારા શહીદ જવાનોને વૃક્ષારોપણ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. અંકલેશ્વર શહેરમાં આવેલ પુરુષોત્તમ બાગ ખાતે વન વિભાગ, CISF અને નગરપાલિકા સહિત અન્ય સંસ્થાઓ દ્વારા આસોપાલવના 42 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી 2 મિનિટ મૌન પાળી શહીદ જવાનોને અંજલિ અર્પણ કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રમેશ ભગોડા, વન વિભાગના RFO JP ગાંધી અને CISFના પંકજ કુમાર, નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહ તથા કડકિયા કોલેજના NSSના વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. पूरा देश इस चुनौती से निपटने के लिए एकजुट खड़ा है. देश के विभिन्न हिस्सों में, चाहे उत्तरी भाग हो, उत्तर पूर्वी भाग हो, हमारा पूर्वी भाग हो, पश्चिमी भाग हो, दक्षिणी भाग हो, मध्य भारत, हर जगह लोगों ने अपने शहीद जवानों के सम्मान में जिस प्रकार के श्रद्धांजलि कार्यक्रम आयोजित किए हुए हैं, या सत नमन अपने देश को, अपने शहीद जवानों को, हमारे सुरक्षा बलों को, जिन्होंने अपने बहादुरी का परिचय देते हुए राष्ट्रीय सुरक्षा के समक्ष अपनी एक मिसाल कायम की है. જે શહીદોએ શહાદત વહોરી છે એની અંદર શ્રદ્ધાંજલિ આપવા માટે અમે 42 શહીદોના જે છે એ 42 શહીદોના અલગ અલગ આસોપાલવના વૃક્ષો રોપી અને અમે આની અંદર વૃક્ષારોપણ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અને આ શહીદોની સાથે જે આપણા સૈન્ય છે એ સૈન્યને જે જુસ્સો છે એ જુસ્સો વધારવા માટે એની અંદર અમારા તમામ લીડર અને પ્રજા એમની સાથે છે એવો એક અમે અહેસાસ પ્રતિપાદિત કરી અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરી અને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અહીંયાથી કરવામાં આવે છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે આવેલ વેલકમ હોટલ નજીકથી આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી 5 લાખ ભરેલ બેગની 2 ગઠિયાઓ ચીલ ઝડપ કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની આસ્થા હોસ્પિટલની બાજુમાં આવેલ નટવરભાઈ ચીનુ આંગડિયા પેઢીમાં ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર હેમચંદ્રભાઈ પટેલ ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે સિલ્વર પ્લાઝામાં આવેલ પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીમાંથી ધંધાના 5 લાખ રૂપિયા લઈ પોતાની આંગડિયા પેઢીમાં આવી રહ્યા હતા. દરમિયાન વેલકમ હોટલ નજીક 2 અજાણ્યા બાઇક સવાર ગઠિયાઓએ તેઓ પાસે રહેલ 5 લાખ ભરેલ બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ફૂલ સ્પીડે હંકારી ફરાર થઈ ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવ અંગે આંગડિયા પેઢીના કર્મચારીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજના વેપારીઓ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રૂપિયા 1.5 લાખની સહાય કરવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં દેશના 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે તેઓ પ્રત્યે લોકો ભાવ પ્રગટ કરી રહ્યા છે. ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજના વેપારીઓ દ્વારા શહીદ જવાનોના પરિવારજનો માટે ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો અને રૂપિયા 1.5 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા આતંકીઓ સામે કડક કાર્યવાહીની સરકાર પાસે માંગ કરવામાં આવી છે. सर्व समाज से हम पूरा ग्रुप मिलके शक्तिनाथ, सरवण चौकड़ी, एबीसी चौकड़ी, जोलवा देश से पूरा चंदा इकट्ठे करके शहीद के वो वेबसाइट पे हम जमा कराते हैं, मीडिया के सामने सपोर्ट करते हैं. और मेरा सरकार से यही निवेदन है कि हमारे जो वीर जवान शहीद हुए उसका खून का बदला खून से लीजिए. और ये अभी बातों से काम नहीं चलेगा, अभी तुरंत एक्शन लेना पड़ेगा. एक्शन लोगे तो ही होगा. बार बार कितनी बार हमारे शहीदों पे अत्याचार होता है, उसको आप सरकार मोदी जी से मेरा हाथ जोड़ के निवेदन है कि जल्दी से जल्दी एक्शन लो और ताकि उसको सबक सिखाओ. અંકલેશ્વરના પુનિતનગર ખાતે બનનાર પમ્પિંગ સ્ટેશનનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુથી પહેલા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ગટર લાઇનની સુવિધા અને ત્યારબાદ પાણીની સુવિધા મળી રહે તે માટે આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અંદાજે રૂપિયા 18 લાખના ખર્ચે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવનાર હોય, જેનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ દક્ષા શાહ અને સંદીપ પટેલ તેમજ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા. પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે અંદાજે 18 લાખના ખર્ચે કર્યું છે. ને આનાથી પહેલાં અમે અસ્થિ તળાવ હાઉસિંગમાં 26 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખી હતી. આ અસ્થિ તળાવ હાઉસિંગમાં લગભગ 400 ઘર છે, જે લોકોને આ સુવિધા મળશે. અને આનાથી પહેલાં અમે પાણીની લાઇન પણ અહીં નાખી છે, જેની અને હવે આ પમ્પિંગ સ્ટેશનથી આ લોકોને સારી સુવિધાઓ મળશે. અંકલેશ્વર ભાજપ દ્વારા ભારત કી મન કી બાત મોદી કે સાથ રથનું સ્વાગત કરાયું. ગત તારીખ 7મી ફેબ્રુઆરીથી ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા ભારત કી મન કી બાત મોદી કે સાથ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે થકી ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અંકલેશ્વર શહેરના 3 રસ્તા ખાતે પહોંચતા અંકલેશ્વર ભાજપ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને શહેરના વિવિધ વોર્ડમાં તેને ફેરવીને લોકોના સૂચન લેવામાં આવ્યા અને મોદી સરકારના વિકાસલક્ષી કાર્યોની માહિતી આપવામાં આવી. સદર કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, સંદીપ પટેલ, શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. થયું છે આજ રોજ અંકલેશ્વર શહેરમાં આખો દિવસ આ રથ ફરીને લોકોના સૂચન લેવાનો છે અને વિવિધ વોર્ડોમાં અને વિવિધ જગ્યાઓ પર આ રથ આજે ફરવાનો છે. એની સાથે અમારા કાર્યકર્તાઓ, નગરપાલિકાના સભ્યો, પ્રમુખશ્રી બધા સાથે રહીને લોકોનું જનરલ પબ્લિકનું આ સૂચન લઈને આ સૂચન લોકો આગામી ઇલેક્શનમાં લોકો મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી એનો સમાવેશ કરવાની છે. તો લોકોને અપીલ કરું છું કે પોતપોતાનું જે પણ સૂચન હોય એ આ રથના આ જે સૂચન બોક્સ છે એમાં આપે. ભરૂચ BSNL યુનિયન દ્વારા વિવિધ પડતર પ્રશ્ને 2 દિવસીય હડતાલનો પ્રારંભ કરાયો. BSNLના વિવિધ યુનિયન અને એસોસિએશન દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં 2 દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં ભરૂચ BSNLના કર્મચારીઓ પણ જોડાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. BSNLના કર્મચારીઓની વિવિધ માંગ પર નજર કરીએ તો BSNL 4G સર્વિસ ફાળવવામાં આવે, રિટાયર કર્મચારીઓના પેન્શનનું રિવિઝન કરવું સહિતની માંગોનો સમાવેશ થાય છે. BSNL की सभी एग्जीक्यूटिव एसोसिएशन और यूनियन का गठबंधन से ये हड़ताल का आयोजन किया है. 3 दिन से BSNL के कर्मचारियों की हड़ताल जारी है, जिसका मुख्य जो डिमांड है
15% फिटमेंट के साथ थर्ड पे रिवीजन जो BSNL के एम्प्लॉयज़ का पे रिवीजन है उसके बारे में, 4G स्पेक्ट्रम का अलॉटमेंट, सभी प्राइवेट ऑपरेटर को 4G स्पेक्ट्रम अलॉट कर दिया है, पर BSNL जो कि सरकारी कंपनी है उसको अभी तक 4G स्पेक्ट्रम नहीं अलॉट किया है, जिससे कि BSNL देश की जनता को 4G स्पेक्ट्रम 4G सुविधा देने में असमर्थ है अभी तक। अभी 2 साल से हम ये लड़ाई लड़ रहे हैं, पूरा स्टाफ ऑल इंडिया एसोसिएशन, यूनियन एंड एसोसिएशन दोनों सब साथ में मिलके, और अभी 3 दिन से पूरे स्ट्राइक पूरे ऑल इंडिया में है। यहाँ हमारे भरूच में भी 100% स्ट्राइक है और सरकार से हमारी मांगे हैं कि ये जो हमारी मांगे हैं पेंशन रिवीजन की है, थर्ड BRC की है, 4G स्पेक्ट्रम की है, पेंशन कंट्रीब्यूशन की है, और जल्दी से जल्दी उसको राइटिंग में हमको नेगोशिएशन किया जाए। धन्यवाद। હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યની ભાજપ સરકાર તમામ મોરચે સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। હાંસોટ મામલતદાર કચેરી ખાતે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરેશ પટેલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 2 દાયકામાં ખેડૂતોના નામે મોટી અને ખોટી વાતો કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળાના સરકારી તિજોરીમાંથી કરોડોનો ખર્ચ કરે છે। સાથોસાથ રાજ્યમાં સરકારી આરોગ્ય સેવાઓ કથળી રહેલ છે, ત્યારે સરકાર પ્રજાહિતના કાર્યો કરે તેવી માંગ કરવામાં આવી છે। ડેમ છે, આ ડેમની અંદર પાણી હોવા છતાં પણ આજના ખેડૂતોને અહીંયા પાણી આપી શકતા નથી। આ રાજ્યની અંદર આજે યુવાનો બેરોજગાર છે, યુવાનોને રોજગારી મળતી નથી। આવા દરેક મુદ્દાએ પર અમે આજે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી લાગણી અને માંગણી સાથે આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડે એવી અમારી અપેક્ષા છે। નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે જમીન વિવાદમાં 2 ટોળા વચ્ચે થયેલ તકરારમાં પથ્થરમારો થતા નેત્રંગ પોલીસ મથકના PSI સહિત 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા। નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે છેલ્લા ઘણા સમયથી ધર્મદા ટ્રસ્ટની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે। આ જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ખેડાણની કામગીરી શરૂ કરાતા લોકોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું, જેના કારણે વાતાવરણ ગરમાયું હતું। બનાવના પગલે ઘટનાસ્થળ પર નેત્રંગ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો, જેમાં બંને પક્ષ વચ્ચે પથ્થરમારો થતા નેત્રંગ પોલીસ મથકના PSI KD જાટ સહિત 3 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ તરફ ટ્રસ્ટીઓએ કોઈક જલદ સ્પ્રે છાંટતા આદિવાસી સમાજના 10 સભ્યોને આંખમાં બળતરાની ફરિયાદ પણ કરવામાં આવી હતી। નેત્રંગ પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વાગરાના નાંદેડા ગામ ખાતે શિવ ગ્રુપ મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। ભરૂચ જિલ્લામાં જિલ્લાવાસીઓ દ્વારા પુલવામામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને અંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે વાગરાના નાંદેડા ગામ ખાતે શિવ ગ્રુપ મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। વાલિયા તાલુકાના કરસાળ ગામ ખાતે કનકેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। મંગળવારના રોજ વાલિયા તાલુકાના કરસાળ ગામમાં કનકેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રા અને યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું। समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। लोकसभाની ચૂંટણીના પડઘમ વચ્ચે સાંસદ મનસુખ વસાવાનો અસલ મિજાજ જોવા મળ્યો। રાજપીપળામાં કન્યા છાત્રાલયના ખાતમુહૂર્ત પ્રસંગે અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા। દહેજના રહિયાત ગામના લેન્ડ લૂઝર્સનું દીપક ફર્ટિલાઇઝર કંપની સામે ધરણા પ્રદર્શન। લેન્ડ લૂઝર્સના વારસદારોને કંપનીએ કોન્ટ્રાક્ટમાં નોકરી આપવાનું કહેતા વિરોધ પ્રદર્શન। અંકલેશ્વરમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો। 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલ રૂપિયા 1 કરોડ 4 લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ। ભરૂચની SVMIT કોલેજના વિદ્યાર્થીઓએ ભારતનું પ્રથમ 3D હેંગ પ્રિન્ટર બનાવ્યું। સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને રૂપિયા 75,000ની સહાય મળી। આતંકી હુમલાના વિરોધમાં ભરૂચ વેપારી એસોસિએશન દ્વારા આવતીકાલે અપાયું બંધનું એલાન। વેપારીઓને બંધના એલાનમાં જોડાવવા વેપારી એસોસિએશનની અપીલ। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।